ભાઈ હવે અમદાવાદની ટ્રાફિક પોલીસ પણ દુબઈની જેમ ટ્રાફિક મોનિટરિંગ કરવાની છે, પરંતુ એનાથી ટ્રાફિકના નિયમોનું પાલન થશે કે નહીં એ તો આવનારો સમય જ કહેશે. પણ એવું તો અમદાવાદમાં શું થવાનું છે એ આજના વિડીયોમાં સમજીએ. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજે વાત કરીએ ટ્રાફિકને લગતી 3 મોટી અપડેટ વિશે. આ માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતા ડેશકેમ્સ વાપરવામાં આવશે, જે વાહન ચાલકો કે જે ભંગ કરે છે ટ્રાફિકના નિયમોનો એમને મેમો ફટકારવા માટે કામ લાગશે. હાલ પોલીસ કમિશનરના હાથે આ પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને 29 ટ્રાફિક વાહનોમાં આ પ્રકારના ડેશકેમ લગાવી દેવામાં આવ્યા છે. આ સિવાય 31 કેમેરા એવી જગ્યાએ લગાવવામાં આવશે કે જે ક્રિટિકલ સ્થાનો હોય. આ તમામ કેમેરા ટ્રિપલ સવારીમાં વાહન ચલાવતા કે પછી સીટ બેલ્ટ ના પહેર્યો હોય કે પછી ખરાબ રીતે વાહન ચલાવતા હોય એવા વાહન ચાલકોના વિડીયો ઉતારશે અને માત્ર 30 થી 40 સેકન્ડ જેટલા સમયગાળામાં એમની નંબર પ્લેટ સ્કેન કરીને સર્વરને મોકલી આપશે અને ત્યાર પછી સોફ્ટવેરના આધારે આરોપીનું ચલણ ફાડવામાં આવશે અને એમને SMS દ્વારા ભવિષ્યમાં જાણ પણ કરી શકાશે. એટલે કે એમને નોટિફિકેશનથી ખબર પડી જશે કે એમણે આ જગ્યાએ ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો હતો અને એના માટે એમને આટલો દંડ કરવામાં આવ્યો છે. બીજું કે ટ્રાફિક પોલીસને વધારે પડતો ટ્રાફિક થઈ ગયો હોય એવા સ્થળે મોનિટરિંગ કરવામાં કે પછી ખોટી જગ્યાએ પાર્કિંગ કર્યો હોય એવી તમામ ઘટનાઓમાં આ કેમેરાની મદદ મળશે. આ જે ટેકનોલોજી છે એનો અગાઉ પાયલોટ પ્રોજેક્ટ પણ કરવામાં આવ્યો હતો અને એના આધારે 700 થી વધારે સીટ બેલ્ટના, હેલ્મેટના કે પછી ખરાબ રીતે વાહન ચલાવતા લોકોને મેમો પણ આપવામાં આવ્યા હતા. હવે જાણીએ બીજી અપડેટ. તો તમને ખબર જ હશે કે છેલ્લા કેટલાક સમયમાં ખરાબ રીતે વાહન ચલાવતા લોકોના કારણે અમદાવાદ ટ્રાફિક પોલીસે એક ડ્રાઈવ શરૂ કરી હતી. એમાં 1 લાખ જેટલા વાહનો તપાસવામાં આવ્યા હતા અને 481 જેટલા વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય 8,962 જેટલા ગુના નોંધીને 73 લાખ રૂપિયા જેટલાનો દંડ વસૂલવામાં આવ્યો છે અને કુલ 4,689 જેટલા વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. ત્રીજી જે અપડેટ છે એ રિક્ષા ચાલકોને લઈને છે. હવે રિક્ષા ચાલકો મનફાવે એ રીતે ભાડા નહીં લઈ શકે, કારણ કે 1 જાન્યુઆરી પહેલા તમામ રિક્ષા ચાલકોએ પોતાની રિક્ષામાં મીટર મુકાવી દેવા પડશે એ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે. જે રિક્ષા ચાલકો ફરજિયાત મીટર નહીં લગાવે એમની સામે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકશે. જો કે ઘણા બધા રિક્ષામાં મુસાફરી કરનારા લોકો પણ મીટરમાં બેસવાની બદલે સીધા ઉચક રૂપિયા આપીને જ બેસવાનું પસંદ કરતા હોય છે. આ મામલે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને ટ્રાફિકના બદલાયેલા નિયમો અંગે તમારું કોઈ સૂચન હોય તો પણ અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો. આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.